તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો વાગી ગયા છે સાંજના 7:30 અને જસ્ટ અત્યારે જ વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કેમ કે મેડમ બી અત્યારે જ આવી ને હું રોજ એમ જ કહેતો હોય કે મેડમ અત્યારે આવી, પણ સાચી વાત છે મેડમ અત્યારે જ આવી ને મેં બધું સમારી નાખેલું હતું. કાંદા, ટામેટા, કાળા વટાણા જે પલાળેલા હતા ગઈકાલના એ બધા સાફ એકદમ 3-4 પાણીમાં ધોઈ નાખ્યા. અને હવે જોઈ લો મેડમ શું કરે છે. કંઈક આજે કંઈક સ્પેશિયલ છે એટલે તમે ખાસ જોજો ફ્રેન્ડ્સ. તો મેડમ પહેલાં તો હાઈ કરી દો ફ્રેન્ડ્સ. હેલો એવરીવન. તો આજે અમે બનાવવાના છે કાલા વટાણાનું શાક. એના માટે જો કાંદા ટામેટા બધું રેડી કરી નાખ્યું છે ને એની સાથે સ્પેશિયલ એક વસ્તુ અમે ખાઈએ એની સાથે જેને કહેવાય વડાપીઠ. પૂરી કેવો કે એટલે આ જે ફ્રેન્ડ્સ વડાપીઠ છે ને આ મહારાષ્ટ્રન આઈટમ છે કે મરાઠી લોકો શું છે કે સ્પેશિયલ સન્ડેના દિવસે ચિકન ખાઈને એમાં બનાવે. એટલે આ લોટ તો વેજ જ છે ને લોટમાં ઘણી બધી વેરાયટીઓ છે. નહીં ઘણી બધું એમાં વેરાયટી છે. ઘણી પ્રકારના અલગ અલગ લોટ આવે એમાં ચોખાનો આનો તેનો બધા એની અંદર સ્પેશિયલી છે એ લોકો જે વરિયાળી નાખે આમાં વરિયાળી છે પછી બધું તેને થોડો ગરમ મસાલો છે. તાર છે ને 1/2 કિલો છે. અહીંયા 1/2 કિલો 100 રૂપિયાનો મળે છે. અમારે ત્યાં ખાલી 2 જ દુકાનમાં અવેલેબલ છે. બીજું આ કોઈ જગ્યા પર અમારે ત્યાં નથી મળતો એમ. નાવ છે ને એ લોકો ફ્રીજમાં જ રાખવો પડે. અગર આપણે આજે લઈ આવ્યા હોય ને આપણે કાલે બનાવવું હોય તો આને ફ્રીજમાં જ મૂકવું પડે કેમ કે દુકાનવાળા બી ફ્રીજમાં જ રાખે. હા, તો ચાલો આપણે 1/2 કિલો લોટ લઈ લીધો છે વડાપીઠ. અને વડાપીઠ કે સુગંધ આવી કેમ કે વરિયાળી આમાં ઘણી બધી લાગે વરિયાળી ને બધું. ને આની છે ને જે પૂરી છે ને એ તમે જોજો સ્પેશિયલ પૂરી બનશે. તમે જોઈ ન હોય ને કદાચ ગુજરાતમાં મળે નહીં મળે આઈ થિંક સો નહીં મળતું હશે. આ કદાચ તો નહીં કેમ કે મહારાષ્ટ્રન આઈટમ છે. તો આની અંદર આપણે મીઠું બરાબર નાખી લેવાનું સ્વાદ પ્રમાણે. નમક ક્ષમા ટાટાનું નમક નાખી દીધું કેમ કે આ જે પૂરી બનશે ને એ ચા સાથે ખાવાની બહુ મજા આવે. આપણે ચા સાથે બી ખાઈ શકીએ છીએ. તો એના માટે જો મીઠું નાખી દીધું છે બરાબર અને ગરમ પાણી કરવાનું છે. હા, એને ગરમ પાણીમાં જ લોટ મઠાય. તો આ ગરમ પાણી મેં કરી લીધું છે. તો એની અંદર નાખી લઈશું. આપણે રોટલીનો કેવો લોટ મઠીએ એવી રીતના લોટ મઠવાનો છે. તો ધીરે ધીરે આને મિક્સ કરતા રહીશું કેમ કે પાણી બહુ ગરમ છે. અને જો સુગંધ તો એવી આમાંથી આવે ને વરિયાળી ને બધી ખબર ને કયા કયા આવે એ લોકો ના મેં પૂછ્યું તું ને એને શું કીધું કે વરિયાળી ને ખસખસ ને એવું બધું આમાં આ લોટમાં 3 જાતની દાળ હશે. નહીં દાળ કઈ બોલ્યું નહીં. તો આ કલર જો ને યેલો છે ને આ નેચરલ કલર છે. હા, તો એ તો ચોખાનો લોટ. પણ હવે શેનો લોટ છે એ કઈ આઈડિયા નથી. યુટ્યુબ પર તો વિડિયો હશે જ એનો પણ આપણે હવે ખબર નથી. સુગંધ કેટલી મસ્ત આવે છે. તો કેમ કે અમારે ત્યાં અમારા આજુબાજુમાં છે ને મરાઠી લોકો રહે ને એ લોકો એવરી સન્ડે ફ્રેન્ડ્સ આ એ લોકોના ઘરે હોય જ ને એ લોકો શું કરે ખબર છે ચિકનનું આમ સૂકું શાક બનાવે અને એની જોડે આ વસ્તુ ખાય. આપણે તો વેજમાં બી ખાઈ શકીએ એમ નહીં કે નોન વેજમાં જ આ ખાવાનું. અમે તો વેજમાં જ ખાઈએ છીએ ને. આ કાળા વટાણા બાફા છે એ કાળા વટાણા અમે આમ ઠીક ગ્રેવી વાળા જ બનાવશું. એ બી બતાવશું તમને. પહેલા આપણે આની રેસીપી આપી દે અને આનામાં ગરમ જ પાણી નાખવાનું. તો શું છે ગરમ પાણીથી લોટ એકદમ સોફ્ટ બંધાય છે સારી રીતના એકદમ. ને પછી 1/2 કલાક ભીનું કપડું લઈને ઢાંકીને એને રેસ્ટ કરવા મૂકી દેવાનું. મૂકવું જ પડે કમ્પલસરી. આને મૂકવું જ પડે. આમાં બીજું કાંઈ આપણે નાખવાની જરૂર નથી. ખાલી મીઠું બરાબર નાખવાનું એટલે મીઠાનો બી ટેસ્ટ સારો લાગે આમાં. અને બરાબર આપણે કેમ ઓલું મઠે રોટલીનો પછી આપણે શું બાજરાના રોટલા બનાવે ને એવી રીતના કેમ એકદમ બાજરાના રોટલા નામ કરીએ એવી રીતના આને બી બાંધવાનો છે. મઠવું પડે એકદમ તાકાત લગાડીને. વડાપીઠ હજી પાણી જોશે પણ ધીરે ધીરે પાણી નાખવાનું નહીં તો પછી બહુ નરમ થઈ જશે તો એ બી પ્રોબ્લેમ. તો જરા અહીંયા બતાવો. સરસ.
તો મિત્રો જોઈ લો, એ આપણો લોટ મઠાઈને રેડી છે અને એના ઉપર હવે તેલ થોડુંક આમ ખાલી તેલ લગાવી હા થોડુંક એને રેસ્ટ કરાવી દે. એકદમ મસ્ત સોફ્ટ બની ગયો. તો કેટલી મહેનત લાગી મેડમ લોટ મઠવામાં? મહેનત શું, તો ચાલો હવે આને એમ જ રહેવા દઈશું ને પછી આપણે આમે ભીનું કપડું કરી લીધું છે. જોઈ લો, અહીંયા ભીનું કપડું આખું ઢાંકી દીધું છે સરસ મજાનું. તો આને મૂકી દઈશું સાઈડમાં ને હવે આપણે કાળા વટાણા બનાવવાની તૈયારી. તો મિત્રો આપણે અહીંયા જોઈ લો, કાળા વટાણા વઘારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તેલ ગરમ થઈ ગયું તો પહેલા આપણે નાખી લઈશું હિંગ નાખી દીધી છે. હવે એના પછી એકદમ જોઈ લો કેટલો બારીક ફાઇન ચોપ કરેલો કાંદો. આને થોડું ગોલ્ડન બ્રાઉન કરશું કાંદાને. તો જોઈ લો સરસ મજાનો એકદમ તેલ ગરમ હોય એટલે કાંદો બારીક ચોપ કરેલો એટલે તરત જ એકદમ ફાઇન ઉગડતો જાય ને મેડમ. આ ઝીણો એમ કરીએ એકદમ કે ગ્રેવી છે ને આપણે મસ્ત થોડી કે ને ઘટ થાય. ઘટ ઠીક ગ્રેવી. દિવ્ય શેઠ બી આવી ગયા છે, જોઈ લો. શું ખાતા હતા તમે? ખુરખુરે એને બધું ચટર પટર જ ચાલુ હોય. આપણે કાંદા જો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે થોડા. કાંદા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. એકદમ ઝીણા સમારેલા કાંદા કાંદા સોરી ટામેટા. કાઈ નહીં, મિસ્ટેક થઈ જાય, માણસ માત્ર ભૂલને પાત્ર. હું કયા ટાઈમ લાગશે એંગલ માંથી કેમેરા લઉં છું. હા એ તો ટાઈમ જ લાગશે ને, પાછા વટાણાને બી ટાઈમ લાગશે. ફ્રેન્ડ્સ, ગુજરાતમાં આવું મળે છે કે નહીં જણાવજો ને, કાળા વટાણા, બરાબર ને? અમારા દેશમાં તો નથી. હા, કેમ કે અમારે ત્યાં નથી મળતા. માંગરોળ બંદરમાં કાળા વટાણા માંગરોળમાં જ નથી મળતા. અહીંયાથી સ્પેશિયલી લઈ જાય એ લોકો. એ લોકો આવે ને ક્યારે બી તો હા એટલે લઈ જાય ને અમે બી ગામમાં જઈએ ત્યારે અમે આ વસ્તુ લેતા જઈએ. તો હવે આની અંદર અમારે ગામમાં ફણસી બી નથી મળતી. હવે મળે છે. હવે થોડું છે ને આ ફટાફટ થાય ને એટલા માટે આના મીઠું નાખી લઈશું થોડું. તો ટાટાનું મીઠું. હવે ફણસી ને બધું હવે અવેલેબલ છે આપણા હવે દેશમાં. બધું ધીરે ધીરે હવે ચાલુ થશે. થયું છે ફણસી તો મળે. તો ફ્રેન્ડ્સ હવે આપણા કાંદા ને ટામેટા મસ્ત સોટે થઈ ગયા છે, ગળી ગયા છે ફર્સ્ટ ક્લાસ. એની અંદર હવે હળદર મસાલા બધા. તો હવે હળદર થોડી નાખી લઈએ. થોડી હળદર પિંચ એકદમ. આખું ચમચો ભરીને લાલ મરચું. ગ્રેવી બનાવવાની છે ને એટલે 1.5 ચમચી 2 ચમચી જેવી લાલ મરચું. ધાણા 2 ચમચા જેટલું ધાણા પાવડર. 2.5 ચમચું. તો 2.5 ચમચી ધાણા પાવડર. હવે આને સારી રીતના મિક્સ કરી લેવાનું અને મસાલાને થોડું તેલ છૂટે એટલે એવું શેકવાનું. આમાં આપણે ઓલો સિક્રેટ મસાલો નથી નાખતા ને? નહીં, આમાં નહીં. આમાં લસણનો મસાલો નથી નાખતા. આમાં આપણે હા, એ અમારો સિક્રેટ મસાલો નહીં, આમાં છૂટો છૂટો સૂકો મસાલો. આની અંદર આપણે આ મસાલો નાખવાનો છે ને. હા, એમાં હા આ સિક્રેટ મસાલો બાકી છે. હા, સૂકું નારિયેલ અને કાંદાની જે પેસ્ટ અમે બનાવી હતી ને એ પેસ્ટ અમે સૂકો ગરમ એક્ચ્યુઅલી ગરમ મસાલો છે, લીલો ગરમ મસાલો. તો એ બધું નાખી દેવા, એ બધું નાખવાનું છે. હવે થોડું આમાંથી તેલ છૂટે ને એટલે શેકવા દેવાનું મસાલાને. બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ, આમાંથી જો મસ્ત તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે 2 ચમચી નાખી લઈશું ખોપરા અને કાંદાનો મસાલો. લીલો ગરમ મસાલો જે પીસેલો તો એ. તો હવે એની અંદર આપણે ગરમ મસાલો નાખશું. તો ગરમ મસાલામાં મારી પાસે હમણાં છોલે મસાલા છે. તો છોલે મસાલા નાખીએ એટલે ચણા મસાલા જેવું ટેસ્ટ આવે મસ્ત. તો સ્વાદ પ્રમાણે આપણે થોડો છોલે મસાલા નાખી લેશું. આને બી જરા 1-2 મિનિટ બધું શેકી લઈએ. આપણો મસાલો એકદમ અહીંયા ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે. હવે એમાં નાખી દીધા કાળા વટાણા. લગભગ 10 મિનિટ લાગ્યો મસાલાને થતા અને કાળા વટાણા નાખી દીધા છે. હવે બનાવતા 10 મિનિટ લાગે. હા, એ જ
એ જ કહું છું ને કે બધો મસાલો બનતો 10 મિનિટ થયો. તો હવે આમાં સ્વાદ પ્રમાણે બરાબર આપણે મીઠું નાખી દેવાનું છે. જો મસાલો અને ચણા એકદમ સારી રીતના બધું મિક્સ થઈ ગયું. તો હવે આપણે આમાં મીઠું નાખી લઈએ. ગ્રેવી બનાવવાની છે એટલે મીઠું બરાબર નાખીએ કે ગ્રેવીમાં બી આપણે એટલે પહેલા જે મસાલો મીઠું નાખ્યું હતું ને એ તો થોડું આમ પકાવવા માટે થોડું ફાઇનલ મીઠું હમણાં નાખ્યું છે. આ સારી રીતના મિક્સ થઈ ગયું અને સાઈડમાંથી જો ઓઇલ બી હવે છૂટવાનું ચાલુ થઈ ગયું. તો હવે આની અંદર આપણે જેટલું ગ્રેવી જોવે ને એટલું પાણી નાખી લેશું. કે પૂરી સાથે આપણે ખાવા જોઈએ ને એટલું આપણે પાણી નાખી લેશું. ને સાથે રાઈસ પણ છે. જો મેં અહીંયા રાઈસ પણ બનાવી રાઈસ પણ રેડી છે. અહીંયા ભાત હવે કુકર કરી લે બંધ અને ચડાવી દઈએ સીટી. હવે કાલા વટાણા પકાય એટલી આપણે સીટી પાડી લઈએ. 5 તો પાડવી જ પડશે. અમે આજે જે સલાડ ખાવાના છે ને આની ચણાની સાથે કાલા વટાણા સાથે તો એ સલાડ બનાવી લઈએ. તો એના માટે કોબી લઈ લીધી છે. જો એટલી ઝીણી બારીક કોબીને કાપી લીધી છે. એની અંદર આપણે નાખી લઈશું દાડમ. આ સલાડ બહુ મસ્ત લાગે, તમે બી બનાવીને ખાજો. જો નાખી લે આની અંદર દાડમ અને થોડું નાખી લઈશું. આપણે હવે આપણા ટેસ્ટ પર છે કે સાકર નાખવી જ કે નહીં. આ સાકરનો ભૂક્કો છે તો સ્વાદ પ્રમાણે નાખવું હોય તો સાકર બી નાખી શકીએ કાં તો મીઠું. તો હું હવે આની અંદર નાખી લઈશું મીઠું. ને મીઠું નાખી દીધું છે અને થોડું નાખશું લીંબુ, મતલબ ખાટું મીઠું સલાડ બનાવવાનું છે. અને સાથે આમાં નાખશું બ્લેક પેપર એટલે કાળા મિરીનો પાવડર. બહુ સ્વાદ લાગે આ બધું નાખીએ ને તો ચાલો હવે આને મિક્સ કરી લઈએ. જો અને એકદમ હવે મીઠું ને બધું બધી બરાબર સેટ થઈ ગયું છે અંદર. હવે આપણા પર છે કે દાડમ વધારે નાખવું કમી નાખવું એવી રીતના બનાવવાનું. તો ચાલો હવે આ આપણું સલાડ બનીને રેડી છે. તો આને મૂકી દઈશું સાઈડમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આપણો લોટ મસ્ત એકદમ સોફ્ટ થઈ ગયો. કમસે કમ 20-25 મિનિટ રેસ્ટ થઈ ગયો. હા, અડધો કલાક તો થઈ જ ગયો કેમ કે આપણે સલાડ બનાવ્યું, કાલા વટાણા વઘાર્યું. તો ચાલો હવે આને વડા બનાવવાની તૈયારી. એના માટે આ પ્લાસ્ટિક મેં લઈ લીધું છે. પ્લાસ્ટિક તો પ્લાસ્ટિકમાં થોડું તેલ લગાવવું પડશે. હવે આ તો તેલ ગરમ છે. પ્લાસ્ટિકની ઉપર આવી રીતના તેલ લગાવી લેવાનું. ને આપણે રોટલી કરીએ ને એવી રીતના લુઓ લઈ લેવાનો. ને ફ્રેન્ડ્સ તમે જુઓ કે આ વડા કેવી રીતના બને છે. અને પ્લાસ્ટિક પાછું એના ઉપર મૂકી દેવાનું આમ ટર્ન કરીને. ને જો હવે હાથેથી કરવું હોય તો હાથેથી, કાં તો રોટલીનું વણું આવે ને એનાથી બી કરવું હોય, વણવું હોય. નહીં પણ આ હાથેથી જ વણાય, વણણા બૈણાથી નો થાય. હા, હાથેથી જ આ હાથેથી જ થાય. આપણી આ પૂરી બનીને રેડી છે. ને આવી રીતના વચમાં અને હોલ પાડી લેવાનું કેમ કે ફ્રાય બરાબર થાય. હોલ હોય ને તો ફ્રાય બરાબર થાય. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એની અંદર આપણા પર છે નાની મોટી કેવી બનાવવાની, એ આપણે જે સાઈઝ જોતી હોય બરાબર એ સાઈઝની બનાવવાની. તો આને કે છે વડા, પૂરી નહીં વડા. જો કેવી રીતના ફૂલવા બી લાગી ગઈ છે. આ ફૂલે ને તો સમજવાનું કે આપણે આ લોટ બી બરાબર છે અને લોટ સારો બંધાયો છે એમ. હા, અને આ એટલી ટેસ્ટી લાગે ને ખાવામાં. આપણે ચા સાથે ખાઈએ ને, તમે લુખી બી તમે ખાઈ જાઓ એટલો ટેસ્ટ હોય આમાં. ટેસ્ટ હોય, બહુ મસ્ત લાગે. ત્યાં એક બને ત્યાં આપણે બીજી બી તૈયારી કરતા જ રહેવાનું. આ પ્લાસ્ટિક હોય ને તો શું છે ફટાફટ કામ થઈ જાય. તો જો અહીંયા આપણી એક થઈ ગઈ, વડો તૈયાર થઈ ગયો છે એક. તો ચાલો હવે આને આપણે કાઢી લઈએ.
હોલ તો વચમાં છે ને આવી રીતના હોલ આમાં પાડવાનો. આમાં તો હોલ શું છે, જરૂરી છે. આનું જ નામ છે કે વડા. વડા ને હોલ હોય ને તો શું અંદરથી બી ચૂડે મસ્ત ક્રિસ્પી થાય. ના પણ ઈ આ વડા આવી રીતના જ હા, ઓળખવામાં આવે. હોલ હોય તો જ વડા ઓળખવામાં આવે. આ મેંદુ વડા જેવું જ. એટલે તો એનું નામ છે વડા. આ બહુ મસ્ત લાગે. તમે બી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અગર તમારે ત્યાં આવો લોટ અગર તમે અહીંયા મુંબઈમાંથી કોઈ જોતા હોય ફ્રેન્ડ્સ, તો મુંબઈમાં તો આ ગમે ત્યાં તમને મળી જ જશે. સમજ્યા? ગુજરાતનું મને ખબર નથી. ગુજરાતની આઈડિયા નથી, બાકી તમારે મુંબઈમાં તો આપણે અહીંયા ફ્રેન્ડ્સ મળી જ જાય. જે મુંબઈથી વ્યુઅર્સ આપણા અને જોતા હોય મસ્ત છે ને એ ટ્રાય કરજો. કરવાનો કેમ કે આ છે ને અંદરથી મસ્ત ચૂડે, નહીં તો પછી અંદરથી કાચું રહે તો પછી લોટ લાગે. એટલે આવું તો કરી જ લેવાનું એમ. જો આપણા પર છે મોટી સાઈઝ કરવી, નાની સાઈઝ કરવી. નાની સાઈઝ કરવી. હા, તો જો આપણે અહીંયા મસ્ત ગરમા ગરમ વડા બનતા જાય છે. તો ચાલો હવે હું ફટાફટ બનાવી લઉં ને પછી તમને બતાવું આજનું ફૂલ ડિનર. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું ડિનર બનીને રેડી છે. જો વડા બનીને રેડી થઈ ગયા છે. કેટલા બધી વડા બની ગયા છે. અહીંયા આપણું આ કાળા વટાણાનું શાક બી રેડી થઈ ગયું છે. સાથે આપણું સલાડ બી રેડી થઈ ગયું છે. જે કોબી અને દાડમનું સલાડ બનાવ્યું છે, બહુ ટેસ્ટી બન્યું છે. અને સાથે આપણા અહીંયા રાઈસ બી બનીને રેડી છે. તો ચાલો આજનું આ બધું ડિનર ફટાફટ કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જમવાનું આપણું રેડી થઈ ગયું છે. તો હવે રાહ નથી જોવી, ફટાફટ જમી લઈએ. ને આજનું તમને અમારી આ રેસિપી કાલા વટાણાની સાથે વડા અને સાથે સલાડની રેસિપી કેવી લાગી તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.